ફૂડ સેફ્ટી અને એન્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં ફેસિલિટી દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના નિરીક્ષણમાં જાણવા મળતું એક કર્ણાટકમાં રાજ્યમાં લેવામાં આવેલા લગભગ 22% પાણીપુરી નમૂનામાં સલામતી ધોરણો પૂર્ણ કરવાથી નથી. ફૂડ સેફ્ટી ઓફિસરે કબાબમાં, ગોબી મંચુરિયનમાં, બંગાળની મીઠાઈમાં આ કેમિકલનો ઉપયોગ પ્રતિબંધ લગાવ્યો. થોડા દિવસો બાદ જ આ ઘટના પ્રકાશમાં આવી છે. પાણીપુરીમાં ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે કે તાજેતરમાં ફેસિલિટીમાં પાણીપુરી સ્ટોરમાં કેટલીક પ્રખ્યાત પાણીપુરી પર પરીક્ષણ કર્યું કે ડોક્ટરમાં રેહાડના રિપોર્ટમાં અનુસાર કર્ણાટકમાં 19 જગ્યાએ પાણીપુરી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને 41 નમૂનામાં કેમિકલ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે કેન્સર પેદા કરતા, જ્યાં અન્ય 18 નમૂનામાં નબળી ગુણવત્તા વપરાતા. આરોગ્ય વિભાગ ગુણવત્તા વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલમાં બિલિટ્રીમાં બ્લુ સેન્ટરમાં આ ટાડરાઇડમાં જે કામ કરેલા આ ફૂડ સેફ્ટી વિશેષ કમિશનમાં આ લઈને કહ્યું કે ફેસિલિટી તરફથી ઘણી ફરિયાદોમાં મળ્યા બાદ પાણીપુરીની ગુણવત્તાની ચકાસણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુણવત્તા અંગેના ઘણી ફરિયાદોમાં મળતા કર્ણાટક તમામ પ્રકારના આઉટલેટમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે રસ્તાની બાજુમાં ખાણીપીણીને લઈને પ્રખ્યાત રેસ્ટોરન્ટ સુધી સેમ્પલ પરિણામ દર્શાવે છે. મોટી સંખ્યામાં નમૂનાનો વપરાશ ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. ફૂડ સેફ્ટી કમિશને યમનમાં હાલમાં રસાયણની અસર વધુ અને આ ખાતરી ફેશન અને નાની ખાણીપીણીની દુકાનો પર સલામતી ધોરણો લાગુ કરશે અને આ ઉલ્લંઘન કરનારાઓ સામે પગલાં લેશે. સબસ્ક્રાઇબ માય ચેનલ.